તો હેલો મિત્રો, કેમ છો? તો હું બનાવું છું મંગલસૂત્ર અને ઘણા દિવસ થઈ ગયા છે અને મારે લોકને કડી ફિટ કરવાની છે. તો તમે જોઈ શકો છો હજી ઘણા બધા મંગલસૂત્ર બાકી છે લોકને કડી ફિટ કરવાના. અને આ છે લોક અને કડી અને આ છે એના બાજુના મોતી મસ્તના ઝીણા ઝીણા. અને આમાં એટલામાં મેં લોકને કડી ફિટ કરી છે. એટલા મંગલસૂત્રમાં 30 કા 40 હશે કદાચ. જો આવી રીતના લોક કડી ફિટ કરવાની હોય ને આવી રીતના આટી મારવાની હોય એમાં મસ્તની. અને મારે તાર પૂરો થઈ ગયો હતો ને તો આપણે મગાવ્યો હતો. જો આ તાર પૂરો થઈ ગયો હતો ઝીણો અને જાડો તાર તો હતો પણ એમાં આ તાર જાડો છે એટલે હાલે નો. આમાં ઝીણો તાર જોઈએ કેમ કે ઝીણા મોતી છે હાવ નાના, એટલે આ ઝીણો તાર જોઈએ. અને વહેલા બની જાય તો પાછું મટીરિયલ આપી જાય તો આજ તો મારે બની જાહે. બધામાં લોકને કડી ફિટ થઈ જાહે. સાંજ પડશે ત્યાં તો જો ઘણા બધા છે અને લોક કડી ઘણી બધી ફિટ કરવાની છે અને એટલા મેં ફિટ કર્યા છે. જો આવી રીતના આમાં આટી મારવાની હોય છે. આ તાર છે ને અહીંયા હું આવી રીતના આટી મારવાની હોય છે. આમાં દેખાય ઝીણી ઝીણી આટી. જો બતાવું, જો આમાં કેવી આટી છે. આવી રીતના આટી મારવાની હોય અને આ બધું કટિંગ જ હોય કરી ગયેલું. અને એનો માપ લેવાનો હોય અને આ એનું પેન્ડલ ને આવી રીતના લોક કડી કડી આટી મારવાની હોય. આ ઝીણા તારની છે અને અહીંયા મોટા મોતી છે, અહીંયા જાડા તારની છે. જો અને આપણે આજ બની જાહે તો કાલ પાછું મટીરિયલ દઈ જાહે. કેવા મસ્ત મસ્તના મંગલસૂત્ર છે. અને ઘણા એનો મેસેજ આવતો હોય કે તમે વેચો, તો આપણે વેચવાના ન હોય, આપણે ઓર્ડર આપે બનાવવા એટલે આપણે બનાવવાના હોય.